સોનગઢના ઉકાઈ 3 રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રસ્તાઓ પર મસમોટા ખાડા, ઉડતી ધૂળની ડમરીને પગલે અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. તાપી જિલ્લાના સોનગઢથી ઉકાઈ જતા મુખ્ય રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે. જે કે પેપર મિલ અને થર્મલ પાવર જેવા ઉદ્યોગોને કારણે અહીં 24 કલાક ભારે વાહનો અને ટ્રેલરોની અવરજવર રહેતી હોય છે, જેને કારણે રસ્તા ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. છતાં પણ જવાબદાર તંત્ર આ બાબતે સંપૂર્ણપણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે. રસ્તા પર પડેલા ખાડાઓમાં ધૂળની ડસ્ટ જમા થતા જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે ધૂળની ભારે ડમરીઓ ઉડતી હોય છે. આ 3 રસ્તા સોનગઢ નગરપાલિકા અને સ્ટેટ હાઈવેને જોડે છે. ખાડાઓથી બચવા માટે ટુ વ્હીલર અને કાર ચાલકો જ્યારે અચાનક વળાંક લે છે અથવા ચકરાઓ મારે છે ત્યારે પાછળથી આવતા ભારે વાહનો સાથે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘણીવાર મોટા વાહનો ખાડામાં પટકાતા તેમાંથી માલ સામાન ઢોળાવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા, સોનગઢ અને સ્ટેટ પંચાયત વિભાગ સાથે સંકલન સાધીને આ ખાડાઓનું કાયમી રીતે પુરાણ કરાવે. પ્રજાના પ્રશ્નોની ગંભીરતાથી લઈ કોઈ મોટો જીવલેણ અકસ્માત થાય તે પહેલા રસ્તાનું સમારકામ કરાવવામાં આવે. આ સાથે જ ધૂળની ઉડતી ડમરીઓથી હાલ જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તે પણ દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.